અને ત્રીજા આવ્યા છે સાથે જીઆઈડીસી વિસ્તારના પણ આ પ્રશ્ન છે, પણ મુખ્ય સમસ્યા અત્યારે આ 3 વિસ્તારની છે. બરાબર છે. પીવાનું પાણી સૌથી પ્રાથમિક સુવિધાઓમાં અમને તો વિશેષ નથી ખબર પડતી. તમે એક ચૂંટાયેલા પ્રતિનિધિ છો, સાહેબ એન્જિનિયર છે, તો આપણે નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ જેનાથી લોકોને વંચિત ન રાખવા જોઈએ, દરેક નાગરિકનો અધિકાર છે, એવી સુવિધાઓ કઈ કઈ છે? એક પ્રમુખ સાહેબ છું એટલે હું તમને પૂછું છું કે એવી કઈ સુવિધાઓ છે કે જે નગરપાલિકાએ ફરજિયાત આપવાની હોય? કેશો મને. હું તમને પૂછું, તમને નથી એટલી ખબર પડતી એટલે હું તમને પૂછું છું કે નગરપાલિકાએ ફરજિયાત પ્રાથમિક સુવિધાઓ કઈ કઈ છે કે જેનાથી લોકોને, રહીશોને વંચિત ન રાખી શકાય? કઈ સુવિધાઓ કઈ છે? હું તમને એક પ્રમુખના નાતે પૂછું છું. બોલશો તો થશે ને, આટલો બધો કોનો કંટ્રોલ છે? અમારો પ્રશ્ન ખોટો નથી ને, એટલે તમને પૂછીએ છીએ પ્રાથમિક સુવિધા કઈ કઈ કહેવાય. અચ્છા, તો તમને ખબર નથી પ્રાથમિક સુવિધાઓ કઈ હોય? કઈ કઈ હોય? નળ ગટર, બીજું કયું? અચ્છા, શિક્ષણ. પ્રાથમિક સુવિધા નગરપાલિકા હું તમને પ્રાથમિક સુવિધાનું સાહેબ પૂછું છું. અચ્છા, નગરપાલિકામાં શું આવે છે એની ચર્ચા આગળ કરીએ, એમાં બિંદાસ કરશું ચર્ચા. બરાબર. હવે નગરપાલિકાની અંડરમાં આપણે દરેક પ્રાથમિક સુવિધાઓની વાત નથી કરવી. હા, એ તો આપણે કીધું કે અંદર નથી આવતું. મેં સવાલ મારો એ હતો કે પ્રાથમિક સુવિધાઓ કઈ કઈ કહેવાય કે જેનાથી આપણે ઓકે આરોગ્ય ઓકે પાણી, ગટર અને રોડ, રસ્તા, આ ચારેય નગરપાલિકાની અંડરમાં આવે. એટલે કે મૂળ 3 વાત થઈ: પાણી, ગટર અને રોડ. બરાબર છે. આઝાદીના 75 વર્ષ પછી સુરેન્દ્રનગરના વોર્ડના લોકો પાણી માટે અહીંયા આવે તો આ તમને વ્યાજબી લાગે છે મેડમ? આ જે તમે જે વિસ્તાર કરે ને ત્યાં અમારું પ્રોસિજરમાં છે કે ક્યાં સુધી કામ કરતી છે. એક સેકન્ડ. હવે લોકોને કામ આપશે પાણી ગટરના બધા પ્રોજેક્ટ જે વિસ્તારમાં એરમાભાઈ એક છે. હા 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 જે જીયુડીસી કરી પછી સંભાળી તમને સોંપે. જે નવો વિસ્તાર ડેવલપ થતો જાય એ વિસ્તારની લોકો એનું પ્લાનિંગ કરી અને એમાં આપણે જે પાકા પાછળનો વિસ્તાર છે એનું આખું મંજૂર થઈ ગયું છે, એનું ટેન્ડર પણ થઈ ગયું છે. પાછા સહિત હવે એને એજન્સીને વર્ક આપશે એટલે એની કામ સુડવેલ કેટલા વર્ષ પહેલા ડેવલપ ભગવાન નગરપાલિકામાંથી સુરેન્દ્રનગરમાં જ્યારે આવ્યું ત્યારે દર્શન જન યોજના બને. દર્શન જન યોજનાનું કામ ચાલુ પણ કામ પૂર્ણ થાય પછી નહીં કરતા. અત્યારે અધૂરી કામ છે, કામ પૂર્ણ અહીં જીયુડીસી કરે છે. મારી વાત સાંભળો. એક મિનિટ, એમને એમના બધા જવાબો સાંભળી લઈએ ને. બજરંગ મેં બાબતે શું કહેવું છે તમારું? બધી સેમ જ. ઓકે. જીઆઈડીસી નું શું કહેવું? જીઆઈડીસી સેમ જ. ત્રણેય વસ્તુ નર્સરી યોજનામાં છે. અત્યારે તમારો બોલીને કહેવું છે કે જે વઢવાણ નગરપાલિકાની અંડરમાં આવતું હતું એમાં પૂરતી સુવિધા નથી મળી, એમાં અમે જવાબદાર નથી. વઢવાણ નગરપાલિકા મારી વાત પણ મારી વાત તો સાંભળો કે અત્યાર સુધી આ વિસ્તાર પાણીથી વંચિત રહ્યો, આજ પણ પાણી નથી મળતું. બીજી વાત કરું, ભાઈ પાટા પાછળના ભાઈ કેટલા વર્ષથી રજૂઆત કરવા આવો? તમે મત કેટલા આપો? 1 નંબર નવો ડેવલપ થયેલો વિસ્તાર હોય ત્યાં આપણે પ્રાથમિક સુવિધાઓ પહોંચાડી શકતા નથી. આ વાત હતી તમારી. હવે આ ભાઈ છે, કેટલા વર્ષથી તમે ક્યાં રહ્યો છો?
અમે પણ એમના માટે એવું નથી કે એમના માટેની અમારામાં પીડા નથી. આ ભાઈ આવ્યા ને ત્યારથી અમે પણ ત્યાં રજૂઆત કરી. સરકારમાં રજૂઆત કરવા જવી પડે, ત્યાંથી પૈસા માંગવા પડે. જીયુડીસી કામ કરે છે અને જીયુડીસી કામ કરે છે ને માટે અહીંયા આગળ ઈ કામ પૂરું થશે ને ત્યારે એમનું પૂર્ણ થાય. હવે એનો જે ટાઈમ આવે ને એ જ વાત કહી છે. હાથ નીચો રાખો, મને બીક લાગે છે. આમાં આ એક જ વાત છે કે એ જે ટાઈમ લાગે ને એ લાગે છે. એની વાત પૂરી થઈ જાય. કામ તો કરવું પડે. કોઈ પણ કામ કરીએ એનો જે પ્રોસેસ ટાઈમ લાગે એ છે અને સરકારે એ નિર્ણય કર્યો છે કે જીયુડીસી કામ કરે છે તો જીયુડીસી કામ પૂરું કરશે એટલે તમારે બધાને પાણી આવશે. 4 વર્ષ પહેલાની અમે જે પાણી માટેની અરજી કરેલી હતી એ દરમિયાન તમે શું પ્રોસિજર કરી તમે કહેશો? હું તમને ઇન્વર્ડ વાળો કાગળ તમને આપું નગર 4 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા અમે જે સ્ટુડન્ટની રજૂઆત કરી હતી એમાં તમે શું કામ કર્યું તમે પ્રોસિજર કહેશો? આપણું આ વઢવાણનું જે છે નલ સે જલ વાળું એ પૂર્ણ થઈ જાય અને પાછળ ને પાછળ અહીંયા નવી અત્યારે હવે હજી વર્ક પડે. પ્રોસેસને કેટલો ટાઈમ લાગે મેડમ? કેટલો ટાઈમ લાગે એવું લાગે? રાજુભાઈ મારી એક વાત સાંભળો. આપણે આમ જો 4 વર્ષ પહેલા અમને જે કાગળ આપ્યું એના ઉપર શું કામ કર્યું એ તારી આપણે પૂછે ઈ કેમ કે અમે પ્રોસિજર કરી શું પ્રોસિજર કરી ત્યારે આ જ પરિસ્થિતિ હતી સાહેબ પાણી માટેની. હજુ 1.5 વર્ષ કે 4 વર્ષ પાણી માટે 4 વર્ષ પ્રોસિજરમાં રહેવું પડે સાહેબ. તમે એમ પૂછો 4 વર્ષ રહેવું પડે પ્રોસિજરમાં એમ ને પીવાના પાણી માટે પ્રોસિજર વિષય તમારો છે, તમારો નથી. આ મતદારોનો વિષય પ્રોસિજર નથી. અમારે ત્યાં પીવાનું પાણી જોઈએ છે એ અમને કેવી રીતે ક્યારથી મળશે આજથી જ વ્યવસ્થા અમારા માટે શું તમે કરાવી શકશો આ જવાબ આપો. પ્રોસિજર તમારી 1.5 વર્ષે થશે તો 1.5 વર્ષ સુધી તરસ્યા બેસશે લોકો. પીવાના પાણીની પ્રાયોરિટી મેડમ ગમે ત્યારે અડધી રાતે આપવાની હોય. બરાબર છે? આ લોકો પીવાના પાણીનો વેરો નથી ભરતા. આ લોકો પીવાના પાણીનો વેરો ભરે છે કે નથી ભરતા? મને એટલું કહો કે આ લોકો પીવાના પાણીનો વેરો ભરે છે હા કે ના? કમ્પ્લીટ કરાવી અને એટલું પ્રોસિજર માટે મૂક્યું છે. ધારાસભ્યશ્રીને લઈ સીએમ ની પાસે જઈ અને આ રજૂઆત કરી છે. આખો પ્રોસિજર નું 10 વર્ષ થાય, 10 વર્ષથી આ લોકો તડપે છે પાણી માટે. મને તો મારી ખબર છે. તો અમે જે બદલાઈ જશે આ ખુરશી સાહેબ કાલ બીજા આવી જશે. આ યોજના યથાવત આ રહેશે. પ્રોસેસમાં થઈ ગયું છે અને હવે હવે તમે એમ કહેશો કે આ ભૂતો જે હમણાં આવીશું એટલે આ પ્રોસેસ અમારે ખુરશીનો પ્રશ્ન છે. આ ખુરશી ઉપર બેઠેલા વ્યક્તિ કરે છે શું સાહેબ ઈ અમે પૂછ્યું. 4 વર્ષ તમે હતા તોય કરે છે. તમે નહોતા અને આની પહેલા બીજા કોઈ આ ખુરશી પર બેઠા હતા ત્યારે આજ ફરિયાદો આવી. એટલે કે ભાઈ તમે 3-4 વર્ષથી કન્ટિન્યુ ફરિયાદો આવે. આજે પણ અમે એ જ ફરિયાદ લઈને આવ્યા છીએ કે સુરવેલની અંદર, બજરંગપુર ને બજરંગબેની અંદર અને નવા જંકશનની પાછળ રોડ રસ્તાનો પ્રશ્ન કયો, પાણીનો પ્રશ્ન કયો, તમામ લાઇટનો પ્રશ્ન કયો, તમામ સુવિધાઓથી લોકો પીડાય. વારંવાર આ રજૂઆત કરવા ભૂતકાળમાં કોઈ પણ આવ્યા હોય વિનંતી કરીએ પ્રમુખશ્રી તમને અને એમની વિનંતી કરીએ છીએ કે હવે ફરીવાર અમારે આ મુદ્દે ન આવવું પડે. જ્યારે અમે ફરીવાર આવશું ત્યારે કાર્યક્રમ આક્રમક હશે. આ તમને એડવાન્સમાં કહીએ છીએ. 4 વર્ષ ત્યારે વિસ્તાર ડેવલપ થયો, 10 વર્ષ થયા હજુ એ વિસ્તારને આપણે પાણી પહોંચાડી શક્યા નથી. ટેન્કર મોકલીએ છીએ એટલે બહેનો અંદરો અંદર બેડા લઈને બાજે છે. જ્યાં લાઈનો નાખેલી છે 1 કલાકના કામમાં લાઈન ચાલુ થઈ જાય એમાં છે. એ વિસ્તારમાં પણ લાઈનો નાખેલી છે તેમ છતાં પાણી પહોંચતું નથી. રિપેરિંગના અભાવે અહીંયા ટેન્કરનો ફોન કરે છે તો 300 રૂપિયા લેવામાં આવે છે. સુરેન્દ્રનગરનો મોટા ભાગનો વિસ્તાર એવો છે કે જ્યાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે. તો આઝાદીના 75 વર્ષ પછી જો આપણે આવી રીતે જીવતા હોઈએ તો મને તમને બધાને શરમ અનુભવવા જોઈએ. આપણે જાહેર જીવનમાં અમે વિપક્ષમાં બેઠા છીએ, અમને શરમ આવવી જોઈએ કે સાહેબ અમે શું લડ્યા છીએ કે શાસક પક્ષ આટલા ટાઈમથી પીવાનું પાણી ન પહોંચાડી હતી. 10 વર્ષથી આ વિસ્તાર બન્યો એને આપણે પીવાનું પાણી નથી પહોંચાડીએ કે હજુ એમ કહીએ છીએ વિસ્તાર ડેવલપ થાય છે, ડેવલપ થાય છે.
એક મર્યાદા હોય કોઈ પણની. બહાના કાઢવાની, આ અમૃત મકવાણા જીઆઈડીસી નો પ્રશ્ન લઈને વારંવાર તમારી પાસે આવે. કમલેશભાઈ છેલ્લા 3-4 વર્ષથી આ પ્રશ્નો લઈને આવે. નિરાકરણની વાત આવે, આપણે વરસ 1.5 વર્ષનો ટાઈમ પીવાના પાણીનો આપીએ છીએ બેન. દુઃખ થવું જોઈએ આપણને. પીવાના પાણીના 1.5 વર્ષના ટાઈમ હોય, નગરપાલિકા કરે છે શું? એટલે વિનંતી કરીએ છીએ હેરમા સાહેબ અને પ્રમુખશ્રી, અમે ફરીવાર વિનંતી કરવા નહીં આવીએ, માફ કરજો. ફરીવાર અમારો કાર્યક્રમ આક્રમક હશે અને તમને કદાચ એવું હશે બેન કે આ ખુરશી ઉપર હું કે 5 મહિના 6 મહિના પછી હસું કે કેમ, કદાચ આવું હશે. જે આવે એ ભોગવે. અમે વિનંતી કરીએ કે મહિલા તરીકે તમે પણ મહિલાના પ્રશ્ન સમજો. આજે પોતાના બાળકો, સાસુ સસરા, વૃદ્ધોને ઘરે મૂકીને રજૂઆત કરવા 4 કલાકથી બેઠા, પાણી નથી આવતું. અમે પણ સાથે આવીએ છીએ. મુર્દાબાદ મુર્દાબાદના નારા લગાવે જઈએ. તમે આ બધાને જવાબ આપીને મોકલી દો. તમે ભાઈ શૈલેષભાઈ નો આપો, શૈલેષભાઈ ત્રીજા કોઈનો નંબર આપે, ઉપાડે નહીં, ફોન ન ઉપાડે. રાત્રે 3 વાગે કે પાણી આવ્યું, તો આ શું રીત છે ભાઈ? ખરેખર શરમ આવવી જોઈએ. મને પોતાને શરમ આવે છે કે હારું વિપક્ષમાં અમે કેટલા નબળાઈશું કે શાસક પક્ષ પોતાની મનમાની ચલાવે જેમ ફાવે એમ. અમને શરમ આવે છે, તમને પણ શરમ આવતી હશે. માણસાઈની રીતે શરમ આવવી જોઈએ. વારંવાર એક રજૂઆત. આ તમને 3 વિસ્તારના નામ આપ્યા. એ વિસ્તારમાં તમે પાણીની વ્યવસ્થા ચાલુ કરાવી દેશો એવું તમે કમિટમેન્ટ આપ્યું છે. એ મુજબ પાણી ચાલુ કરાવડાવી દેજો. વારંવાર અમારે આવો ટાઈમ જ નથી. અને નગરપાલિકા પાસે પૈસા ન હોય તો અમને કહેજો, અમે રોડ ઉપર ઉભા રહીશું વાટકા લઈને, પણ અહીંયા પૈસા આપીશું. દુઃખ થાય છે અમને તે કે પાણીની આઝાદીના કોણો વળીએ પાણી માટે આંદોલન કરવાના. પાણી આપો, પાણી આપો, પાણી આપો. પાડોશીના ઘરે બેરા લઈ લઈને ભરવા જાય પીવાના પાણી. કોકના કઈક મોટા હોય ટાંકા, કોકના કયા નાના દેશમાં હોય. રહીએ છીએ? મને હજી એ નથી સમજાતું. વાતો મોટી કરીએ છીએ, જગતગુરુ બનવાની, વિશ્વગુરુ બનવાની. પીવાના પાણી શહેરની મધ્યમાં આવેલા વિસ્તારમાં પીવાનું પાણી આપણે નથી પહોંચાડીએ. આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ ન હોય. જો માણસાઈ હોય આપણામાં તો, બાકી તો ચૂંટાયેલા નહીં માણસાઈ ન હોય, વિપક્ષમાં બેઠેલા નહીં ન હોય, તો બધા ભેગા મળીને રાહડા લઈએ. પ્રજા પીડાય છે, ભલે પીડાતી હોય, આપણા બાપુનું શું જાય છે? વારંવાર રજૂઆત કરવા આવે, અહીંયા આપણે બેહીને જવાબ આપી દઈએ, આ થઈ જશે, ઓલાનો નંબર. અને લોકો મુર્દાબાદ બોલતા દર વખતે આવી જાય. પોલીસ બિચારી હેરાન થાય કે અમે આવીને 3 કલાક ઉભા રહીએ. આ વિનંતી છેલ્લે તમને હાથ જોડીને જઈએ છીએ કે આ ગરીબ લોકો વર્ષોથી પાણી માટે પીડાય છે ને, એને પાણી પહોંચાડો. હેરમા સાહેબ, બરાબર છે? એટલે તમે જે અમને એક ટેન્કર વાળાનો નંબર આપ્યો છે એને ખાસ કહેજો, 1 પણ રૂપિયો કોઈ પાસેથી ઉઘરાવે નહીં. લેશે વા હુરવેલમાં પૈસા લેશે ને 2 દિવસે આવે, લખાવી પછી 2 દિવસ આવે. કમ્પ્લેન કરશે કોઈનો. કોઈ પૈસા કોને નહીં. અરે હું મારી જોડે આવો, મારી જોડે આવો, મારી જોડે આવો. હવે સંપર્ક કરાવજો. સંપર્ક કરાવજો. આપણે અપેક્ષા રાખીએ પોઝિટિવ આપણને રિપ્લાય મળે. બીજા બેન છે, અમારા સુરતમાં પાણીની બહુ પ્રોબ્લેમ છે. 2 મહિનાથી પાણી આવતું નથી. લાઈન છે, ભરેલા પાણી આવતું જ નથી 2 મહિનાથી. ટંકર નખાવે 300 રૂપિયા ટાંકા નખાવે તો બી પાણી આવતું નથી. ટાંકા વાળા બી નોંધાવો ને તો 2 દિવસ 3 દિવસ પછી ટાંકા આવે છે. અને રોડે નથી અને કચરાનું બી નથી, કચરા નાખવાની સંખ્યા. ગટરનું પાણી આવે, કોઈક વખત પાણી આવે તો બી ગટરનું પાણી આવે છે. અત્યારે 2-3 મહિનાથી બહુ જ હેરાન થઈ ગયા મેં. અહીંયા સુરવેલમાં સુરવેલ સોસાયટી હુસેની મસ્જિદના પાછળ. નગરપાલિકાની અંડરમાં આવતો વિસ્તાર સુડવેલ સોસાયટી, બજરંગ 2 સોસાયટી અને 1 નંબરનો વોર્ડ જે રેલવે જંકશનની પાછળનો ભાગ છે. આ વિસ્તાર આજથી 20 વર્ષ પહેલા ડેવલપ થયેલો છે. તેમ છતાં આ વિસ્તારની અંદર આજે પીવાના પાણીનો અભાવ છે. પીવાનું પાણી નથી મળતું, રોડ રસ્તા નથી, ગટરની કોઈ વ્યવસ્થા નથી. હાલ આ વિસ્તારના હજારો રહીશ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આવેલા કે અમે છેલ્લા 4 વર્ષથી રજૂઆતો કરીએ છીએ. વારંવાર વાયદાન વચનો આપવામાં આવે છે, કામ પ્રોસેસમાં છે. આજ દિવસ સુધી હજુ કામ પૂરું કરવામાં આવ્યું નથી. પીવાના પાણી માટે મહિલાઓ 2-2 કિલોમીટર બેડા લઈને જાય છે. જ્યારે ટેન્કરની વાત નગરપાલિકા તરફથી કરવામાં આવે છે, દુઃખ સાથે કહેવું પડે કે આઝાદીના 75 વર્ષ પછી સુરેન્દ્રનગર નગરપાલિકાને મધ્યમાં આવેલો વિસ્તાર આજે 300 રૂપિયા 600 રૂપિયા આપીને રહીશો ટેન્કર મંગાવે છે. નગરપાલિકાના સત્તાધીશોને જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે કામ પ્રોસેસમાં છે, માત્ર એક જવાબ મળે છે. આજે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે આવનાર 20 દિવસની અંદર
જો ટેમ્પરરી કે વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગરની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે.